હાલો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો અમે લોકો સોમનાથ આવી ગયા છીએ। તો આ વિડીયોમાં તમને સોમનાથના દર્શન કરાવશું। વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો। હર મહાદેવ મહાદેવ। અમારા માણસો જો આગળ હાલતા થાય અને આજ ટ્રાફિક તમે જો મિત્રો, આજ છે ને હાઈતમ છે એટલે પબ્લિકની થોડી ભીડ છે, તમે જોઈ શકો છો। आज है ने तमने सोमनाथना बधी जग्याना सोमनाथना जे जग्या सारी सारी जग्या है ने ए बधुं बतावशुं। तो विडियो में ठेठ सुधी रहीजो। अत्यारे जो आ छोकरी जो भाई सानला करे है पण आपणे अत्यारे करवो नथी, आपणे आगे जईने करवाना है। आ बधा लोको जो अमारा अने तई पब्लिक जो छे ने मेन बजार है। हलो हवे आगळ हवे आपणे हमारा लोग जो वस्तु एवं आया है सारी सारी वस्तु तो मित्रों अपने ज्योतिर्लिंग 12 ज्योतिर्लिंग में अपने गुजरात में बे आएला है। एक सोमनाथ और दूसरे एक नागेश्वर। तमने बधाने ख्याल है कि तो मित्रों तमे जोई शको छो आ मोबाइल जमा कराववाना है એટલે ઘડીક વિડીયો બંધ કરવો પડશે કારણ કે અમારે મોબાઈલ જમા કરાવવો પડશે, પછી તમને બહારથી દર્શન કરાવી દે। मोबाइल अंदर लई जवा नतो तो मोबाइल जमा कराववा पड़ता था એટલે દર્શન કરાવી શકો। પણ આથી હું તમને મંદિરના દર્શન કરાવી દઉં। આથી હું તમને હે ને મંદિરના દર્શન કરાવી દઉં। ત્યાં બાયની ક્યાં હે लोग घना लोग सेल्फी पण पाड़े जो। मोजानी मोज अमारो भत्री बैठो बीजा माणसो। हाँ हाँ भाई तो है जाओ है हमको एक नंबर मौज आवे है। हाँ
મિત્રો થોડોક પવન આવે એટલે અવાજની થોડી રહેશે, કારણ કે બહુ પવન આવે ને મોજાનો અવાજ આવે તો સરસ મજાના આ બાજુ હનુમાનજીના દર્શન થઈ જાય છે તમને અમારા માણસો. રૂપિયા બેવું હે ના ના ચાલો હાલો આગળ. હા છે સોમનાથથી મોજ મિત્રો જો ના ને મોજે મોજ. પછી જો તમે લોકો જો ફૂલ એન્જોય કરો બધા. હા રીતે જો દરિયા ખાતે બહુ વરસાદ આવી ગયો. લોકો જો બધા દુકાન નથી ગયા બાજુ જો માણસો બધા દુકાન એટલે બહુ વરસાદ આવ્યો. ના વરસાદ આવ્યો લોકો બધા પડી ગયા. બધા માણસો એવો છે દુકાન વિચારી ગયા મોબાઈલ બધા. મિત્રો બહુ એટલે બહુ વરસાદ આવ્યો છે. માણસો બધા હે ને દુકાન હેઠે સ્ટોલ હેઠે બહુ વરસાદ આવ્યો મિત્રો. તમે જો બધા માણસો દુકાન હેઠે ગીરી જાય. બધા લોકો પડી ગયા બધા હે ને દુકાન હેઠે આવતા રહ્યા. બધા દરિયા કાંઠે હતા જો બધા લોકો તો વરસાદ રહ્યો ને એટલે બહાર નીકળ્યા. થોડુંક અંધારું જેવું થઈ ગયું છે. લગભગ 6-7 વાગી જાય છે. ખબર નથી, ટાઈમ જોયો નથી આપણે. મિત્રો તમે જોઈ શકો છો યાત્રા સુવિધા કેન્દ્ર. અહીંયા તમારે એસી સાથે તમને ખાલી 200 રૂપિયામાં રૂમ મળી જાય. કદાચ તમે સોમનાથ આવો રાત રોકાવાનું થાય આ જગ્યા પર આવી શકો છો. તમને 200 રૂપિયામાં એસી સાથે રૂમ મળશે. સુવિધા તમારે રાત રોકાવું આ જગ્યા ઉપર આવજો. અને એક હજી આપણી રૂમ છે એ હા સસ્તી. હાલો આગળ બતાવું. તો મિત્રો અમે અમારી રૂમે આવી ગયા છીએ. અમે આ એક રૂમ રહી છે એક જણાના એસી અને તમારે આજથી થોડી ખાવી લઈએ તો 200 રૂપિયા થશે. એમાં એસી ને બેસી બધું આવશે. હાલો તમને અમારી સગવડ હે ને બતાવો કેવી કેવી સુવિધા છે. હાલો અંદર આપવાનું મિત્રો તમે જોઈ શકો છો આવી કંઈક સુવિધા છે. અને ખાલી માત્ર હેઠ ઉપર એક નીચે ને એક ઉપર સુઈ શકે છે. અને આની ખાલી માત્ર અને માત્ર 80 રૂપિયા છે ફ્રી. કદાચ તમે આ બાજુ સોમનાથ રાત રોકાવાનું હોય તો ભાઈ આ મંદિર ટ્રસ્ટવાળા તમને આવી સુવિધા આપે છે. તો અવશ્ય મુલાકાત લઈ ગયો. અને હવે આપણે આ વિડીયો પૂરો કરી છીએ. ફરી મળશું એક નેક્સ્ટ વિડીયો સાથે. વિડીયો ગમ્યો તો એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર
ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક નાની કોમેન્ટ કરજો. હવે મળશે એક નેક્સ્ટ વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.